વેલકમ મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। 2 દાયકા પહેલાંની વાત છે। જાતનો રઘુવંશી એવો એક ગુજરાતી લંડનમાં એક કંપનીમાં કર્મચારી તરીકેને નોકરી કરતો હતો। તેમને વીરપુરના જલારામ બાપા પર બહુ જ આસ્થા, એટલે કે પોતાની ઓફિસમાં પણ જલારામનો ફોટો રાખતો અને દરરોજ સવારમાં ભક્તિભાવપૂર્વક વંદન કરીને અગરબત્તી પેટાવતો। ગુજરાતીઓની આ એક અતિ સુંદર હાસ્ય તેવી દુનિયાના કોઈ પણ ખૂણે કેમ ન હોય, પણ પોતાના ધર્મનો દીપક કદી બુઝાવા નથી દેતા। આધુનિક યુગની ટેકનોલોજીથી તે પૂરેપૂરો પરિચિત હતો, છતાં આવે જ પોતાની અસ્મિતા અને વિસરવા દેતો નથી। અને એમાં આ તો વીરપુરના જલિયાણા પરની આશા। પોતાની પત્ની અવાજમાં બીજાના હાથમાં પ્રેમથી આપી દે તો એ માત્ર જલારામ જ હોઈ શકે, અન્ય કોઈની ગઝલ નથી। ગુજરાતી પોતાની ઓફિસમાં દરરોજ સવારમાં જલારામ બાપાની પૂજા કરીને જ કામની શરૂઆત કરે। આ વાતની તેના કંપનીનો અંગ્રેજ મેનેજર તેને ઘણીવાર હસી ઉડાવતો। યુ ઇન્ડિયન, તું આ વૃદ્ધની પ્રાર્થના કેમ કરે છે? કોણ છે તે? અમારા ગોડ છે। જલારામ બાપા ગુજરાતી જવાબ આપતો તે હેલ્પ કહે છે। તારી આ ગોરો ખડખડાટ હસી પડતો। તેને આ ગુજરાતીની આવી આસ્થા રમૂજી થતી। આમ ચાલ્યા કરતો એવામાં વિશ્વ આખું મંદીના સપાટમાં આવ્યું। અમેરિકા તો આખો ભરડાઈ ગયું તેમ કહો તો ચાલે। આ મંદીની અસર યુરોપમાં પણ થઈ। લાખો લોકો બેરોજગાર બન્યા। ગજાવર કંપનીઓના બારણા ધડાધડ દેવાઈ ગયા। ઇંગ્લેન્ડમાં પણ આ મંદીનું લખલખવું પસાર થયું। પેલો ગુજરાતી રઘુવંશી તે છે કંપનીમાં કામ કરતો હતો તે કંપની પર મંદીની સફળતામાં આવી। કંપની બહુ મોટી ન હતી, પણ તેના કેટલા શેર ધોળ ખાતા પડી ગયા। કોઈ શેર હોલ્ડર ના મળ્યો। કંપનીને તાળા લગાવવાનો વખત આવ્યો। એવામાં એક દિવસ પહેલા મેનેજર ડૂબતો તરતો ચાલ્યો એને ન્યાયે ગુજરાતીની ઓફિસમાં આવ્યો। આવીને જલારામ બાપાની છબી સામે ઊભો રહ્યો। ગુજરાતીને કહ્યું, તું કહે છે ને કે આ તારા ગોળ તારી હેલ્પ કરે છે? અત્યારે આપણી કંપની મુશ્કેલીમાં છે। એ મારી હેલ્પ પાછી હાથ અને શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરો તો એની કૃપાને કોઈ સરહદોની સીમા નથી મળતી। અચ્છા, મારે એને કેટલા પાઉન્ડ આપવા પડશે? સર, એ તમારા પાઉન્ડનો ભૂખ્યો નથી। તમે વીરપુર જવું પડશે અને બાપાના મંદિરમાં શ્રીફળ અને અગરબત્તી કરવી પડશે। એનાથી વધુ કશાની એને જરૂર નથી। આવી વિચિત્ર વાતથી આચંબિત થયો અને ખુશ પણ, કારણ આમાં એને ઝાઝો ખર્ચો કરવાની જરૂર નહોતી। મેનેજર જલારામ બાપાના ફોટા સામે 2 હાથ જોડીને માનતા માને। આ વાતને 2-3 મહિના વીતી ગયા અને જાણે જલિયાણાની કૃપા ઉપર કંપની ફરી એકવાર ધમધમવા લાગે છે। શેર હોલ્ડરો મળવાથી શેરો વેચાવા લાગે છે। મેનેજર ખુશ થયો। આ તારા ગોળ ખરેખર માઇન્ડ બ્લોઈંગ છે હો! એની પ્રેર કરવાથી આપણી કંપની ફરી દોડવા લાગી। એ તો એની કૃપા સર, પણ તમે કેટલા વાયદા મુજબ હવે તમારે વીરપુર જવું પડશે? એકચ્યુઅલી હમણાં મારી પાસે ટાઈમ નથી। મેનેજર જરા થોભાવાયો અને હવે ગરજ પતી ગઈ હતી। અરે પણ સર, માત્ર 3 જ દિવસનું કામ છે। ઇન્ડિયામાં જવા ઓકે, બટ મારી બેબી હમણાં ઇન્ડિયાની ટૂર પર જવાની છે અને
જીદ લીધી છે કે આ ગોલ્ડ ટેમ્પલ પર જવાનું કહી દીધું છે. ચાલશે? હા, ચાલે. મેનેજર પોતાને 20 વર્ષની જુવાન દીકરીની વાત કરી રે કે તું ઇન્ડિયા જા તો પણ પહેલાં તારે વીરપુર જઈ આવવાનું, જલારામ બાપાના મંદિરે શ્રીફળ અને અગરબત્તી કરવાના છે. છોકરીને કોઈ વાંધો ન હતો. ફ્લાઇટ માટે મુંબઈ આવી. બપોર પછી મુંબઈથી રાજકોટની ફ્લાઇટ પકડીને તે રાજકોટ આવીને ત્યાં જ સાંજ પડી. તે રાજકોટ આવી ત્યારે સાંજ પડી ચૂકી હતી. છોકરીઓ રાજકોટથી વીરપુર જવા માટે વેરાવળ સોમનાથની વીરપુર જઈને છૂટી બસ પકડે. સતત મુસાફરીના કારણે તે થાકી ગઈ હતી. બસ ચાલવા લાગી એવી જ તે ઊંઘી આવી ગઈ. વીરપુર ઉતરવાનું સુકાઈ ગયું. અડધી રાતના ભલે આ જુવાન છોકરી મેળવવાનો બસ સ્ટેશનમાં આંટા મારવા લાગી. તેને અંદાજ તો આવી ગયેલો કે પોતાને ઉતરવાનું હતું તે સ્ટેશન પાછળ રહી ગયું છે. બસ સ્ટેશનમાં તેને એક યુવાને પૂછ્યું, વીરપુર? આઈ વેન્ટ ટુ ગો વીરપુર જલારામ ટેમ્પલ. યુવાન સમજી ગયો. તેને યુવતીને કહ્યું કે તમે બહુ આગળ આવતા રહ્યા છો અને ફરી તેને વીરપુર જાતી રાજકોટની બસ પકડવા કહ્યું. છોકરી ફરી બસમાં બેઠી. રાતના 4 વાગ્યા. શું મારે બસ વીરપુર સ્ટેશન પર થોડીવાર માટે થોભી. છોકરી ઉતરી. વીરપુર બસ સ્ટેશન ગામથી બહાર હોવાથી અત્યારે બધું બંધ હતું. છોકરી આવી સુંદર જગ્યા જોઈ ગભરાવા લાગી. ચારે બાજુ નીરવ શાંતિ હતી. એવામાંની નજર એક રિક્ષાવાળા પર પડે. દૂરથી ઊભો હતો. છોકરીને તેની પાસે આવી આઈ વેન્ટ ટુ ગો જલારામ ટેમ્પલ. સકડાવાળો મવાલી જેવો જણાતો હતો. તેની આંખો જોતા જણાઈ આવે છે કે તેનામાં લુચ્ચાઈ ભરી હતી. ઇંગ્લિશ બોલાયેલા વાક્યને તે પૂરો તો ના સમજી શકે, પણ એટલી ખબર છે કે આ છોકરી જલારામ મંદિરે જવા માગે છે. તેને છોકરી સામે નજર કરી. તેનો દૂધ જેવો રૂપાળો ચહેરો જોયો. હાથમાં રહેલો સામાન જોઈ તેને આ યુવતી વિદેશી લાગે છે અને તેના પેટમાં પાપ જાગ્યું. આ સુનસાન અંધારામાં એકલી અજાણી યુવતી, એને શી ખબર પડશે કે હું ક્યાં લઈ જાઉં છું. તેણે યુવતીને રિક્ષામાં બેસવા કહ્યું. જેવી મોવાલીના પેટમાં જાગેલી પાપથી અજાણ યુવતી રિક્ષામાં બેસવા જાય છે, બરાબર એ જ વખતે પાછળથી છોકરીનો હાથ કોઈ ખેંચી આવ્યો. યુવતી સમજી. તેણે પાછળ જોયું તો માથે સફેદ દૂધ જેવી પાઘડી, અંગે કડિયું અને ધોતી, હાથમાં લાકડી રાખેલા એક વૃદ્ધ ડોસાને ઈશારાથી રિક્ષામાં ન બેસવા માટે સમજાવી રહ્યા હતા. છોકરીને તે અદ્ભુત દેખાતા એ પુરુષ લાગ્યા. કોણ જાણે કેમ પણ તેને લાગ્યું કે આ વૃદ્ધમાંથી કોઈ દિવ્ય તેજનો પ્રકાશ રેલાઈ રહ્યો છે. છોકરી તેનો ઈશારો સમજી ગઈ. તેને મળીને જાકારો આપ્યો અને વૃદ્ધ તેનો હાથ પકડ્યો. છોકરી તેની પાછળ ચાલવા લાગી. સતત સીતારામ સીતારામની રટન કરતા કરતા આ વૃદ્ધ એમાંથી ધીમે ધીમે છોકરીને દોરીને ચાલ્યા જતા હતા. તેને ચાલતા પૂર્વ લઈને અદ્ભુત વ્યક્તિનો અહેસાસ થતો હતો. લગભગ 15 મિનિટ કાપ્યા બાદ જલારામ મંદિરની આગળ તેઓ આવી પહોંચ્યા. મંદિર તરફ ઈશારો કરીને આંગળી સુધી છોકરી સમજી ગઈ કે મંદિરમાં પરિચયમાં પહોંચી ગયા. હવે તેને કોઈનો ભય ન હતો.
અંદર તેની રહેવાની અને નાહવાની બધી વ્યવસ્થા મંદિરના કર્મચારીઓએ કરી હતી. સવારના પોરમાં આરતી વખતે યુવતી તૈયાર થઈ થાળીમાં શ્રીફળ, કંકુ, ચોખા અને અગરબત્તી લઈને તે બધા ભાવિકોની જેમ લાયનમાં દર્શન કરવા ઊભી રહે. એવામાં એની નજર મંદિરમાં રાખેલા એક ફોટા પર પડી. આ ફોટો જલારામ બાપાનો એક અંગ્રેજોએ પાડેલો એકમાત્ર વાસ્તવિક ફોટો છે, જે હજી પણ વીરપુરના મંદિરમાં રહેલો છે. છોકરીનો ફોટો જોઈને થોડી નવાઈ લાગી. તેણે બાજુમાં ઊભેલા ભાવિક યુવાનને પૂછ્યું, આ જે ફોટામાં દેખાય છે તે વૃદ્ધનું એડ્રેસ હોય તો આપશો, મારે તેને મળવું છે. યુવાને તેની વાત સાંભળી, મેડમ, એ પોસિબલ નથી. એ માણસ એ જ મને રાતે બસ સ્ટેશનથી અહીં સુધી પહોંચાડીને મારી મોટી હેલ્પ કરી છે. મારે તેને થેન્ક યુ કહેવું છે. એવું તેના અવાજમાં અધીનાઈ હતી. એક યુવાને કહ્યું, મેડમ, આ બાપા તો મરી ગયા છે, એને દાયકાઓ વીતી ગયા છે. મારી હેલ્પ કરેલી એ અંગ્રેજો તેના હાથમાંથી થાળી પડી ગઈ અને આજ પહેલીવાર અનુભવ થયો કે ભારતના સંતોનું શુભ તાકાત છે. આ દેશનો સંતોની કૃપા દુનિયાના ગમે તે દેશમાં ગમે તે ધર્મના લોકો પર વરસે છે. મર્યા પછી પણ માનવતાનો દીપક અખંડ રાખવાની તાકાત છે. આ દેશમાં આ ભૂમિના જોગીઓનો મિત્રો, આ સતનગરના આપને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને આવી જ માહિતી અને આવી જ સત્ય ઘટનાઓ આપના જીવનમાં ઉપયોગી થાય તેવી વાર્તાઓ તમને સમયસર સંભળાવતા મળતી રહેશે. તો મિત્રો, કમેન્ટ બોક્સમાં એકવાર જય જલારામ બાપા લખવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ખૂબ ખૂબ આભાર. જય ગાત્રાળ, જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.